ચૂંટણી આચાર સંહિતા લાગુ થતાં જ ગૃહ સચિવને હટાવવામાં આવ્યા છે। ગૃહ વિભાગમાંથી પંકજ જોશીને અધિક મુખ્ય સચિવ પદેથી હટાવવામાં આવ્યા છે। જાણકારી મળી છે તે મુજબ મુખ્યમંત્રીના સચિવ હોવાના કારણે ગૃહ સચિવ પદેથી હટાવવામાં આવ્યા। હાલ પંકજ જોશી સીએમઓમાં એસીએસ તરીકે કાર્યરત છે। તેઓ 1989 બેચના આઈએએસ છે। માત્ર ગુજરાત જ નહીં, यूपी, उत्तर प्रदेश, बिहार और झारखंडના ગૃહ સચિવને પણ હટાવવામાં આવ્યા છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને પણ હટાવાયા। પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે। હાલ પંકજ જોશી સીએમઓમાં એસીએસ તરીકે કાર્યરત છે। મુખ્યમંત્રીના સચિવ હોવાના કારણે ગૃહ સચિવ પદેથી તેમને હટાવવામાં આવ્યા છે। 1989 બેચના આઈએએસ છે પંકજ જોશી। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। જી હિરેન, જો ચૂંટણી પંચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે કે પંકજ જોશીને ગૃહ સચિવ તરીકે હટાવવામાં આવે। કારણ તેમના તરફથી નથી આપવામાં આવ્યું, પરંતુ અત્યારે જે કારણ જાણવા મળી રહ્યું છે એ મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ છે, મુખ્યમંત્રીના સચિવ છે અને ગૃહ સચિવનો તેમની પાસેથી વધારાનો હવાલો હતો। એ વધારાનો હવાલો 31 જાન્યુઆરી 2024 મુકેશ પુરી જ્યારે વય નિવૃત્ત થયા ત્યારબાદ તેમને પંકજ જોશીને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો। એટલે આ ટેકનિકલ બાબત સામે આવી છે અને તેના કારણે પંકજ જોશીને અત્યારે તેમનો જે ગૃહ વિભાગનો હવાલો છે તેમાંથી છૂટા કરવા માટેનું જે સૂચન કરવામાં આવ્યું, આદેશ કરવામાં આવ્યો। ત્યારબાદ 1989 બેચના આઈએએસ અધિકારી છે। આ પહેલાંની જો વાત કરીએ તો તેઓ નાણાં વિભાગની અંદર, એનર્જી વિભાગની અંદર, પેટ્રોકેમિકલ વિભાગની અંદર પણ એસીએસ તરીકેની સેવા આપી ચૂક્યા છે। હાલ તેમનું જે મુખ્ય પોસ્ટિંગ છે તે સીએમઓની અંદર છે, મુખ્યમંત્રીના સચિવ તરીકેનું તેમનું પોસ્ટિંગ છે અને વધારાનો હવાલો તેમની પાસે આ ગૃહ વિભાગનો હતો। જે બંને વિભાગના હવાલા તેમની પાસે હોવાથી ટેકનિકલ બાબતે તેમને ગૃહ વિભાગનો હવાલો છોડવા માટેનો આદેશ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો હતો। ધ્વનિ હિરેન, આપ જોડાયેલા રહેજો, વધુ એક સમાચારની વિગતો આપની પાસેથી પ્રાપ્ત કરીશું।